એક ન્યૂઝ ચેનલ પર રજૂ કરવામાં આવેલા અહેવાલની કેટલી મોટી અસર થાય છે અને લોકોને તેનાથી કેટલી રાહત મળે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે લેટેસ્ટ કમાટી બાગમાં જે ગ્રીલ હટાવવામાં આવી છે તેનું સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। હાલમાં જ આપણે જાણીએ છીએ કમાટી બાગમાં જોય ટ્રેન અકસ્માત થયો અને આ જોય ટ્રેન અકસ્માત બાદ તંત્રએ ત્યાં લોખંડની રેલિંગ લગાવી દીધી, એટલે કે ગ્રીલ કરી નાખ્યું। પરંતુ જે અકસ્માત થયો હતો તેની બાજુમાં જ શૌચાલય આવેલું છે। અહીં આવતા સહેલાણીઓ, મુલાકાતીઓ જેમને શૌચાલયમાં જવામાં તકલીફ પડતી હતી આ ગ્રીલને કારણે, અને માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। આ અહેવાલની જે અસર છે તે હવે જોવા મળી છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જે અહેવાલ પ્રસિદ્ધ થયો, જે ધારદાર રજૂઆત થઈ, તેની જ અસર છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ જે ગ્રીલ લગાવવામાં આવી હતી તેને હટાવી દેવામાં આવી છે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામેચી, જેમણે તંત્રની આ કામગીરી જેના કારણે લોકો હેરાન થતા હોય એટલે તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને સ્પાર્ક ટુડે ન્યૂઝની પ્રશંસા કરી હતી। જે રીતને ઐતિહાસિક કમાટીબાગ સયાજીબાગમાં જોય ટ્રેનમાં દુર્ઘટના બની હતી, બાળકીનું મૃત્યુ થયું હતું, ત્યારબાદ જોવા જઈએ તો સયાજીબાગની અંદર જે રીતના મીડિયાનો અહેવાલ પ્રસિદ્ધ થયો, ત્યારબાદ કમાટીબાગમાં જોય ટ્રેનની આજુબાજુમાં રેલિંગો લગાવવામાં આવી છે જેથી કરીને આવો બનાવ ન બને। પરંતુ આ વડોદરા મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટર દ્વારા આ જ્યાં રેલિંગો લગાવી છે ત્યાં શૌચાલય કે સ્નાનાગૃહ જવાનો જે રસ્તો બિલકુલ રાખ્યો ન હતો, જેના કારણે લોકો શૌચાલય કે સ્નાનાગૃહમાં જઈ શકતા નહોતા। અને આ અહેવાલ તમામ મીડિયામાં આવી જતા વડોદરા મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરના તમામ લોકો દ્વારા આજે શૌચાલય અને સ્નાનાગૃહ તરફ જવાય તેવો એક રસ્તો બનાવ્યો છે। એટલે ક્યાંક મીડિયાનો જ્યારે પડઘો પડે છે ત્યારબાદ આ વડોદરા મહાનગરપાલિકા જાગે છે। તો શું આ કામગીરી જ્યારે કરી હતી તો એમને કોઈ ભાન નહોતું? શું અહીં કોઈ અધિકારી નહોતા, કોઈ સુપરવાઇઝર નહોતા? એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ ફક્ત કોન્ટ્રાક્ટ આપી દેવાનો, પોતાની દલાલી કે કમિશન લઈ લેવાનું અને કામમાં ધ્યાન નહીં આપવાનું। પરંતુ હાલ વડોદરા શહેરની મીડિયાએ જે કામ કર્યું જેના કારણે લોકો હવે સુલભ શૌચાલય અને સ્નાનાગૃહમાં જઈ શકે તેવી વ્યવસ્થા બની છે।